સ્થાનિક સ્વરાજ્ય માટે ઉમેદવારો જાહેર કરીને કોંગ્રેસને સતાવી રહી છે નવી ચિંતા। અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર અફરાતફરી જોવા મળી રહી છે અને અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે ગોઠવાયા બાઉન્સર્સ। તો કાર્યકર્તાઓના વેશમાં કાર્યાલય પર બાઉન્સર ગોઠવવામાં આવ્યા છે। ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર થયા પછી બાઉન્સર ગોઠવવામાં આવ્યા છે। કાર્યકરો બળવો કરીને હંગામો ન મચાવે તે માટે બાઉન્સર ગોઠવવામાં આવ્યા છે। સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે કોંગ્રેસ ઉમેદવારોની જાહેરાત કરીને કોઈ પણ પ્રકારનો બળવો ન થાય તે માટે હવે કોંગ્રેસ કાર્યાલય પીસીસી કાર્યાલય ખાતે અત્યારે હાલ જે અહીં બાઉન્સરો મૂકી દેવામાં આવ્યા છે। એટલે કે કોઈ પણ પ્રકારે જે દર વખતે કે ક્યાંક બળવો થતો હોય છે અને નારાજગીને કારણે તોડફોડ થતી હોય છે, પરંતુ હવે જે ગઈકાલે એક ઉમેદવારી લિસ્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું ને અત્યારે હાલ જે પીસીસી કાર્યાલય ખાતે જોઈ શકાય છે કે બાઉન્સરો જે છે તે તૈનાત કરવામાં આવ્યા છે। એટલે કે ક્યાંક કોંગ્રેસની એ પ્રકારની પરિસ્થિતિ કે જે ઉમેદવારો જાહેર કરવાના હોય છે અને ક્યાંક નારાજગી હોય અને એ નારાજગી ક્યાંક બળવામાં ન પરિણમે તે માટે થઈને અહીં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ન બગડે તે માટે થઈને અત્યારે હાલ જે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય છે ત્યાં બાઉન્સરો મૂકવા પડ્યા છે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।